ક્યાંય એવી ભાષા નથી વાપરી 28 મૂળ ગુણોનું પાલન કરે તેને મુનિ કહેવાય. ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ રૂપે નિર્દોષ આહાર લેનારા તે મુનિ, અથવા ઈર્યા સમિતિપૂર્વક ચાલનારા તે મુનિ. ખ્યાલમાં આવ્યો? દિવસમાં 3 વખત પ્રતિક્રમણ કરનારા તે મુનિ. બધું 28 મૂળ ગુણોની બધી જ ક્રિયા પ્રક્રિયાઓની લાંબી લિસ્ટ કરો. શાસ્ત્રની રચનારા તે મુનિ, પાત્ર જીવને દીક્ષા આપનારા તે મુનિ. કમલેશભાઈ જોજો, આખી લાંબી લિસ્ટ કરીએ અને છેલ્લે એવું લખવામાં આવે આ બધું મુનિપણામાં સામેલ નથી. બોલો બેન, વંદનાબેન, તો શું થાય? કેમ કે આપણી સમજ, આ ચર્મચક્ષુની આપણી દોડ ત્યાં સુધી જ છે. નગ્ન રહે, પીછી કમંડળું લે, ઈર્યા સમિતિપૂર્વક ચાલે, આદાન નિક્ષેપણ સમિતિપૂર્વક પીછી કમંડળ આદિકને મૂકે, વધીને જેમની પાસે શાસ્ત્ર હોય, પાત્રને શિષ્ય બનાવે, દીક્ષા આપે, ચૂકે તો દંડ આપે, શાસ્ત્રની રચના કરે. ભદ્રબાહુ આચાર્યને યાદ કરો, 12 વર્ષનો દુકાળ છે, હાલો સંઘને આદેશ છે કે દક્ષિણ ભારત તરફ આપણે ઓહો હો સંઘનું સંચાલન શું? જૈન ધર્મ કે તલે મુનિઓ કા સંઘ ચલે. આમાં ના પાડી છે. જૈન ધર્મ કે તલે મુનિઓ કા સંઘ ચલે, એને અત્યારે યાદ નહીં કરો. જૈન ધર્મ કે તલે સ્વાનુભવ પલે, એટલી વાત છે આમાં. કેમ કે વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન, કાલ સવારે કીધું હતું કમલેશભાઈ મેં, વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન સિવાયનું જે કાંઈ છે તે બધું અજ્ઞાન છે. આજે ગુરુદેવશ્રી કીધું ને, મારી તરફ તમે આંખો ફાડીને જોશો રાગ થશે. વીતરાગી જ કહે છે. જોકે વીતરાગી નથી કહેતા, ભગવાન નથી કહેતા. ભગવાન કહે તો પછી રાગી થઈ જાય, કેમ કે એને ચિંતા થઈ જાય ને શ્રોતાની. આ બિચારાને રાગ ક્યાંક થાય નહીં, એટલે આપણે રાગ કરી લઈએ, એને ઓલાને સમજાવીએ. વીતરાગી નહીં કહે, વૈરાગી મુનિરાજ કહે કે ભાઈ જો જિનેન્દ્ર ભગવંતોની આજ્ઞા એવી છે, એ એમ કહે છે સર્વજ્ઞ તરફ પણ તમે ડોળા ફાડીને જુઓમાં. કેમ કે ઇન્દ્રિય વિષય છે, જીતેન્દ્રિયનું કામ છે. માર્ગમાં કોનું કામ છે? જીતેન્દ્રિયનું કામ છે. હમણાં ત્યાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌથી પહેલો એક નાટક બાળકોએ ભજવ્યું. 10 મિનિટનું નાટક હતું. 1 સેકન્ડમાં આપ સૌને ખ્યાલમાં આવી જાય કે શું હતું. અર્જુનને ગુરુ દેખાય છે, ઝાડ દેખાય છે, પંખી દેખાય છે, કે પંખીની આંખ દેખાય છે, કે આંખમાંની પૂતળી દેખાય છે. બોલો ભૂપતભાઈ. કે જે બાણ વડે એને વેધવાના છે, પ્રજ્ઞા ચક્ષુરૂપી બાણ દેખાય છે. વેધવાનો તો છે એ બાણ વડે જ, પણ અર્જુનની નજરમાં બાણ નથી, દ્રોણ તો એ તો નો કર્મની દુનિયામાં છે. એ તો ક્ષેત્ર ભિન્ન નો કર્મ છે. વૃક્ષ એ ક્ષેત્ર ભિન્ન નો કર્મ, ડાળી, ઝાડ, પાંદડા, ફળ એ દ્રષ્ટિમાં છે જ નહીં. દ્રષ્ટિમાં છે નહીં એટલે ગૌણ કરીને એ બધા નથી, એમ અર્જુન દ્રોણને કહે છે. પ્રભો બીજું કાંઈ છે જ નહીં, બધું અભૂતાર્થ છે. પણ અર્જુનની આંખે અભૂતાર્થ છે, વસ્તુ સ્વભાવે નહીં. વસ્તુ સ્વભાવે તો છે જ, પણ વસ્તુની દૃષ્ટિએ જે અર્જુનની દૃષ્ટિ છે એમાં તો આંખમાં રહેલી પૂતળી સિવાય, જેને કીકી કહેવાય, કીકી
એ કીકી સિવાય બીજું કશું જ નથી. એમ સમ્યક દૃષ્ટિ જ્ઞાનીને દૃષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા સિવાય બીજું કશું જ નથી. થોડાક દિવસો પહેલાં મેં એક વાત કરી પણ હતી. દૃષ્ટિમાં મુખ્ય ને ગૌણ ન હોય, દૃષ્ટિમાં સર્વથા જ હોય, હે અને ઉપાદેય જ હોય. શ્રદ્ધામાં દૃષ્ટિમાં હે અને ઉપાદેય હોય. જ્ઞાનમાં મુખ્ય ને ગૌણ હોય. ખ્યાલમાં આવે છે? જો મુખ્ય હોય પણ ગૌણ હોય ને, ગૌણ જો મુખ્ય હોય એમાં ગર્ભિત ગૌણ હોય અને ગૌણ હોય એમાં ગર્ભિત મુખ્ય હોય. એ યુગલજી બાબુજીની ભાષામાં કહેવાય સાપેક્ષ છે. એક ચર્ચા મેં 7-8 મિનિટની ગઈકાલે સાંભળી યુગલજી બાબુજીની. પૂછનારાએ પ્રશ્ન પૂછ્યો કે દૃષ્ટિના વિષયમાં શું શું ગર્ભિત છે, શું શું સામેલ છે. એમણે કીધું આત્મા સિવાય કાંઈ નથી, આત્મા સિવાય કાંઈ નથી. તો પૂછનારે એવું પૂછો તો આત્મામાં તો અનંત ધર્મ છે, અનંતા ગુણો છે, બધા સામેલ છે કે નહીં? તો યુગલજી બાબુજીએ પૂછ્યું તું જ કહે સામેલ છે કે નહીં. તો સામેવાળાએ કીધું કે આ અનંત ધર્મો છે. તો અનંત ધર્મો છે તો અનંત શક્તિઓ છે, તો અનંત શક્તિઓ એમાં સામેલ છે, અનંત ધર્મો સામેલ છે. તો યુગલજી બાબુજીએ પૂછ્યું ધર્મો છે ને અનંત એ બધા સાપેક્ષ છે, તો શું આત્મા અસ્થિ રૂપે છે અને નાસ્તિ રૂપે છે અને એક છે અને અનેક છે એમ કર્યા કરવાથી સમ્યક દર્શન થશે કે આત્મ દર્શન કરવાથી સમ્યક દર્શન થશે? વળી પાછું એને પ્રશ્ન પૂછ્યો પણ આત્મા કહેતા એ બધું આવી ગયો ને, પણ એ બધું આવી ગયું એ તારી નજરમાં શું કામ ચઢે છે? તો આત્માને રાખ ને. કેવું કેવું ગજબની દ્રષ્ટિ છે. હા, અભેદની દ્રષ્ટિ ખરેખર અભેદની દ્રષ્ટિ છે. ભેદો ગૌણ છે કે ભેદો મુખ્ય છે એને ત્યાં કોઈ પણ જાતને સ્થાન જ નથી. એટલે આ વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાનની જે ગાથાઓ 15 ગાથાઓ આપણે વાંચી ગયા એમાં 86 નંબરની છેલ્લી ગાથામાં એવી જોરદાર વાત આવી છે કે જ્ઞાની અને મૂળ મુનિરાજો, મૂળ મુનિ એમ લખ્યું છે, મૂઢાનામ મુનિવરાણામ, કે મુનિ પણ મૂળ હોય કે હોય ને. પ્રવચન સારની ભાષામાં આશ્રવ તત્વરૂપ મુનિ એટલે કોણ? કે સંસાર. સંસાર તત્વ શબ્દ વાપર્યું છે. મુનિરાજોના 2 પ્રકાર, એક સંસાર તત્વ અને મોક્ષ તત્વ. ભારતીબેન કયા શાસ્ત્રની વાત કરી? આપણે બોલ્યો ને પ્રવચનસાર, છેલ્લી 5 ગાથા, જે 5 ગાથાઓને પંચરત્ન નામ આપેલું છે. શું સાંભળ્યું? યાદ રાખજો, પ્રવચનસાર છેલ્લી 5 ગાથા જેમને પંચરત્ન અવતાર, એ પંચરત્ન અવતારવાળી ગાથાઓ છે. થોડુંક છે ને બહુ હાર્દિક આપ સૌને વિનંતી કહો કે ધર્માનુરાગ વશ હું આપને સૌને કહું છું, આ 5 ગાથાઓ જઈને ઘરે તમે ચોક્કસ વાંચજો. 271, 272, 73, 74, 75 આ છેલ્લી 5 ગાથાઓ. 271 નંબરની ગાથામાં લખે છે અથ સંસાર તત્વમ ઉદ્ઘાટયતિ. શું કહે છે? હવે અમે ઉદ્ઘાટિત કરીએ છીએ. કોને? સંસાર તત્વને. તો તમે પ્રવચન સારમાં તો શું લખ્યું અત્યાર સુધી 270 ગાથાઓમાં? તમે હવે જઈને છડાળાની પહેલી ઢાળ લખો છો? બોલો મીનાબેન, અહીંયા સંસાર તત્વ એટલે છડાળાની પહેલી ઢાળ નથી, કેમ કે ચડાળાની પહેલી ઢાળમાં 4 ગતિના દુઃખોની વાત છે. આ તો એ 4 દુઃખોમાંથી નીકળીને મનુષ્ય યોનિમાં, મનુષ્ય ગતિમાં, સંઘની પંચેન્દ્રિય મનુષ્ય થઈને જૈન કુળમાં આવેલો છે. ઘણા શાસ્ત્રોનો સ્વાધ્યાય કરેલો છે, મુનિપણું પણ અંગીકાર કરેલો છે. અને મુનિપણું અંગીકાર કરીને કાં તો પીછીમાં, કાં તો કમંડળમાં, કાં તો શાસ્ત્રમાં, કાં તો ચેલીમાં,
કાં તો મઠવાસમાં આ અમારું સંકુલન, આ અમારી સંસ્થા, આ અમારા શિષ્યો, એમાં રાચતા મુનિરાજ, મૂંઢ મિથ્યા દ્રષ્ટિ મુનિરાજ સંસાર તત્વ કહેવાય છે. થોડુંક રિવર્સમાં જઈને વિચારો, આટલું ઊંચું ચારિત્ર અંગીકાર કરીને, આટલો મોટો ત્યાગ જીવનમાં કરીને, બરાબર, આટલું હમણાં જે વિષય ચાલુ થયું છે ને 87 નંબરની ગાથાથી 8 ગાથાઓ, એનું નામ છે આકિંચન્ય. શેની ચર્ચા ચાલે છે? એ અકિંચન્ય. તમે જો સ્ક્રીન ઉપર જો 87મી ગાથા પહેલાં શું લખેલું છે? સૂત્રાષ્ટક પર્યંતમ પરિગ્રહ ત્યાગ વ્યાખ્યાન મુખ્યત્વેન તૃતીય અંતરસ્થલમ પ્રારભ્યતે. દેખાય છે ઉપર સંસ્કૃતમાં? તો એનો અર્થ શું થયું? એમાં જો ગુજરાતીમાં જો, ગુજરાતીમાં તે પછી તે જ મહાસ્થળમાં 8 ગાથા સૂત્રો સુધી, બોલો બધાએ વાંચો, પરિગ્રહ ત્યાગના, બોલો આગળ બોલો, પરિગ્રહ ત્યાગના કથનની મુખ્યતાથી ત્રીજું અંતરસ્થળ શરૂ કરે છે. હવે મને આના માટે એક નામ આપો. પરિગ્રહ ત્યાગ એટલે 10 ધર્મમાં કયું ધર્મ? બોલો કમલેશભાઈ, બોલો. ઉત્તમ આકિંચન ધર્મ. વિચારોમાં અનેકાંત, વાણીમાં શાદવાદ, જીવનમાં અપરિગ્રહ અને અહિંસા, આ 4 સૂત્રો. તો અપરિગ્રહ જૈન દર્શન અપરિગ્રહ દર્શનના નામે ઓળખાય છે. મોક્ષમાં પ્રકાશકમાં વૈદિક સાહિત્યના ઘણા બધા પુરાણ ગ્રંથોનો વગેરે ઉલ્લેખ કરીને આદિનાથ ભગવાન અંગે વગેરે એવા વિશેષણો આવે છે. આદિનાથ કેવા પરિવ્રાજક હતા. પરિવ્રાજક શબ્દ તો બૌદ્ધ ધર્મમાં આવે છે. કેવા સાધુ હતા, એમાં એ શબ્દો વાપરેલ છે, પરિવ્રાજક. ઓલાને ક્યાં અકલ કે બૌદ્ધને વિશેષણ જે વપરાતું હોય એ મહાવીરને ન વપરાય, આદિનાથને ન વપરાય. પણ પરિવ્રાજક દીક્ષાના સંદર્ભમાં કે કેવા કે અકિંચન્ય પરિવ્રાજક. કેવા? અકિંચન્ય પરિવ્રાજક. અકિંચન્ય શબ્દ જ નિર્ગ્રંથપણાને બતાવે છે. અકિંચન, કિંચન એટલે કાંઈ પણ. કિંચિત શબ્દ આવે છે ને, કિંચિત. કિંચિત એટલે થોડુંક. તો કિંચિત પણ એટલે જરીએ. જરીએ એટલે આચાર્યોની ભાષામાં બોલો, પરમાણુ માત્ર પણ. જરીએ એટલે પરમાણુ માત્ર પણ. 4 દિવસ પહેલાંના પ્રવચનમાં એક વાત આવી હતી, ગુરુદેવશ્રી ગાથા યાદ કરી હતી. સમગ્ર શાસ્ત્ર ભલેને વાંચે, આગમ પરમાગમોનો મહાસુભટ હોય કમલેશભાઈ, પણ અણુ માત્ર પણ એટલે રાગાંશ માત્રમાં પણ પોતાપણું કરે. પોતાપણું એટલે મારા માટે ભલું છે, એનાથી મારું કલ્યાણ થાય. ક્યાંય પણ રાગાંશને પણ જે પોતાપણું માને એ ઘોર મહામિથ્યા દૃષ્ટિ જીવ છે. કેમ કે ત્યાં પ્રશ્ન રાગાંશનો નથી, ત્યાં અસંખ્યાત લોક પ્રમાણ કશાયનો છે. રાવણ કેમ નરકે ગયો? એક સીતા પ્રત્યે દૃષ્ટિ ખોટી કરી. એટલે સીતા તો એક પાત્ર હતું, પર સ્ત્રી માત્રનો એ પ્રતીક છે. તો સીતા પ્રત્યે દૃષ્ટિ એની ખોટી થઈ, એનો અર્થ બોલો? સમગ્ર સ્ત્રી જાતિ પ્રત્યે એની દૃષ્ટિ ખોટી હતી, એને લીધે નરકે ગયો. અણુમાત્રમાં પોતાપણો એ નથી પ્રશ્ન, ત્યાં અણુમાત્ર વિશ્વનો પ્રતીક છે. આજે પાઠશાળાનું બાળક બહાર જઈને નંબર લઈ આવે, નામ કોનું થાય ભૂપતભાઈ? પાઠશાળાનું થાય કે નહીં? સંસ્થાનું થાય કે નહીં? સમાજનું થાય કે નહીં?
આજે પંડિત સુનિલભાઈ શાસ્ત્રી ભારતભરમાં ગમે ત્યાં જઈને ડંકો વગાડીને આવે, નામ એનો થાય કે સમાજનો થાય? બોલો રાજુભાઈ, સુનિલભાઈ શાસ્ત્રીનો જય જયકાર કે સમાજનો જય જયકાર? કોને યાદ કરશે? રાજકોટવાળા પંડિતજી છે. રાજકોટવાળા, સૌથી પહેલાં નામ રાજકોટનું આવશે. અને મને એનો ગૌરવ છે. મને મારો ગોળી, પણ સંસ્થા અને સમાજ સૌથી મોખરે ગુરુદેવ. ગુરુદેવશ્રીની વાત કરનારા છે. અને આજે સમગ્ર ભારતભરમાં આપણો પરિચય જ એવો છે કે સુનિલભાઈને બોલાવે એટલે ગુરુદેવશ્રીની જ વાત કરશે. તમારા માટે એ સિવાય બીજું શું જોઈએ? અને ગુરુદેવ તીર્થંકરો સિવાય કોઈની વાત નથી કરતા. ગુરુદેવશ્રી માર્ગ સિવાય કોઈની વાત નથી કરતા. એને માર્ગનો મહિમા છે, આપણને માર્ગનો મહિમા છે. નથી ગુરુદેવને ગુરુદેવનો મહિમા, નથી આપણને આપણો મહિમા, આપણને માર્ગનો મહિમા છે. માર્ગ પ્રભાવના. તીર્થંકર પ્રકૃતિનું કારણભૂત ભાવના છે માર્ગ પ્રભાવના. ગઈકાલે પણ મને વિચાર આવતા, ચેલા ચેલી શિષ્ય ફલાનું શાસ્ત્ર આ તે, કેટલા લાખો નહીં કરોડો શાસ્ત્રોની હોળી થઈ છે, થઈ રહી છે. કંઈ લખેલા કંઈ આ શાસ્ત્રો બધા રહેવાના છે એવું નહીં. આ પરમાત્મા પ્રકાશમાં જે ગાથા આવશે આગળ અનિત્ય ભાવનામાં, દેવ, દેવળ, ગુરુ, ગુરુની વાણી, શાસ્ત્ર, આ બધા અગ્નિના કોળિયા બનીને, ઈંધણા બનીને સર્વનાશને પામશે. ગભરાતા નહીં. શું આ 1000 વર્ષ 2000 વર્ષ આ રહેવાનું છે? 100-200 વર્ષ વધી વધીને હમણાં જ જાઉં જાઉં કરતા હતા, વળી પાછી રહ્યા. કંઈક સમજો છો બધાય? એ હમણાં જે ઉત્સવ છે એમાં જ આ બધું જવું જવું કરતા હતા. હું આમ રહ્યો કે નહીં, ભલે ને સોનાના મળો, પણ આને લોપવું એ સૌથી મોટી વિરાધના છે. ભૂપતભાઈ, શુભમ ચક્રવર્તી મહિપાલ જેનું નામ નરકે કેમ ગયો? નમોકાર મંત્ર જેણે લેહુની કરાને, હાથેથી લખ્યું એણે દરિયાના મોજા ઉપર અને પગ મૂકીને એને ભૂસી નાખ્યા. સીધી નાવ ગઈ 7મી નરકે. સમજાય છે? નહીં, બિલકુલ નહીં. કેટલાક લોકોને એવું ગાંડપણું હતું કે આપણે સોનગઢ નામ છે, સુવર્ણપુરી નામ છે, તો સમગ્ર બધા પંચ પરમાગમો સોનાના અક્ષરેથી લખીએ. પરમાગમ મંદિરમાં જોયું છે સોનાના અક્ષરે થોડાક લખેલા પાટિયા છે. ગુરુદેવશ્રી ના પાડી, બંધ કરો. આ ખત્રીનું ગામ છે, જન વગરનું ગામ છે. પાટિયા ઉખેડી ઉખેડીને લઈ જવાના, તમે શું કરી શકવાના? તો ઉલટાને વિરાધના ઓર થાય. ભક્તિ રજૂ કરો, વૈભવ રજૂ નહીં કરો. શું કીધું? આ અમારી ભક્તિ છે, આ અમારો વૈભવ નથી. વૈભવ જડ ધૂળ છે. વૈભવ આજે છે અને કાલે નથી. ઓલા ગોમટેશ્વર બાહુબલી ભગવાનને જે ક્ષુલ્લિકાજી, ગુલ્લિકા કહેવાય, ગુલ્લિકા, ગુલ્લિકા એટલે તમારે શું કહેવાય? ઓલી ટબુડી, ટબુડી એટલે ગુલ્લિકા થાય કન્નડમાં. એ જે ગુલ્લિકાજીના નામે પ્રસિદ્ધ છે. આવડી ગુલ્લિકા લઈને, આવડી ટબુડી લઈને જાય છે. પ્રશ્ન ત્યાં સોનાનો કળશ, ચાંદીનો કળશ, એલ્યુમિનિયમ સ્ટીલનો કળશ, 500 યોજન. અરે આપણામાં હેસિયત જ ક્યાં છે? સૌધર્મેન્દ્ર જે લઈને આવે છે કળશ, 500 યોજન તો એનું મોઢું હોય છે, કળશનું મોઢું 500 યોજન. કળશનું મોઢું 500 યોજન. આપણે બીજા કરતાં આપણું જરીક કળશ મોટું હોય તો આપણને એમ થાય કે ભયો ભયો, અમે 1,51,000 આપ્યા છે, અમારો કળશ ચાંદીનો છે. સજ ધજ કે जिस दिन मौत की शहजादी आएगी ना सोना काम आएगा न चांदी आएगी. ફરીથી કહું છું, આ જે ગાથા છે ને, આ ગાથા એમ કહે છે જ્ઞાની મુનિરાજ દેહને પણ છોડે છે. ગઈકાલે સાંભળ્યું છે આપ સૌએ વ્યાખ્યા. બીજી લીટીમાં જ લખેલ છે
કે દેહને પણ છોડે છે. એટલે હવે 87મી ગાથા જે છે ને, 86મી ગાથામાં એ વાત આવી, 87 ગાથાથી આકિંચન્ય ધર્મની જે વાત કરી, નિર્ગ્રંથોંકા માર્ગ, જેનો જયઘોષ આપણે કરીએ ને એ નિર્ગ્રંથ માર્ગની વાત છે એમાં. અને નિર્ગ્રંથતાનો પહેલો પગથિયો દેહથી છોડો, દેહથી ચાલુ થાય. યાદ કરો ગઈકાલનો પ્રવચન. અજ્ઞાની સકળ ભુવનને, ભુવન એટલે શું થાય? ભુવન એટલે લોક, લોક એટલે શું? ત્રિલોક, સ્વર્ગ, મધ્ય, પાતાળ, ત્રણેય લોકને ઘેરો વળીને બેઠો છે. મારું 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 મારું. હમણાં રાજકોટમાં રહેતા હોય તો રાજકોટ મારું, રાજકોટ મૂકીને મુંબઈ રહેવા માટે જાય તો, કમલેશભાઈ બોલો તમે કેટલા ઘાટના પાણી પીને આવ્યા છો? વિશાખાપટ્ટનમમાં હતા ત્યારે સાહેબ, વિશાખાપટ્ટનમ જેવો તો એકે શહેર નહીં. પોંડિચેરીમાં હતા તો પોંડિચેરીમાં, મદ્રાસ મારું, બોલો વિચાર કરો તમે. એમાં અરે પંચનાથને પંચનાથમાં 5ની જગ્યાએ 4માં ગયા બાદ તો 4ના ગીત ગાય. એ જે 4ના ગીત છે ને કાકા, એ કશાયોના ખેલ છે. કેમ કે કશાયો પણ 4 જ હોય છે. હા, હજી એક વાત કરો, 4 નંબરની શેરીમાં જે અપાર્ટમેન્ટમાં રહેતા હોય, સાહેબ પાણીનો સુખ તો અહીંયા યાદ રાખજે, તું મેંડક થઈને આવતા ભવે ત્યાં જ પેદા થવાનો છે. કેમ કે પાણીમાં રસ છે. નહીં, હું કોઈ વાસ્તવિકતાની વાત કરું છું. આપણા શેઠની વાત આવે છે, શેઠની કથા સામાયિક કરવા માટે બેઠા જિનેન્દ્ર ભક્ત શ્રેષ્ઠી, સમ્યક દર્શનના 8 અંગોમાં એની કથા આવે છે. સામાયિકમાં બેઠો અને દીવો ઓલવવાનું નામ નહીં, શ્રીમતી મદદને હાથ માટે મદદ માટે આવી, એ દીવો ઓલવાય છે, ઘાલો 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 તેલ, ઓલો ઘલાઈ ગયો. આ બધું નિદાન મેં જે કીધું ને, બહુ મોટી વાત કરી મીનાબેન, મેં બહુ મોટી વાત કરી કે જે પાણીના સુખમાં જેને સ્વાદ છે ને, એ જલચર જીવને લાયક છે. કાં તો જલચર થઈને, જલચર એટલે મેંઢક, સાપ, જે પણ હજી, હા ગુરુદેવશ્રી નહોતા કહેતા ઘાસને બહુ ગમે ને, શું કહેવાય, ગ્રીન લોન, લોન કહેવાય, શું કહેવાય સ્નેહ? હા, લોન બહુ ગમે ને, યાદ રાખજે. કાં તો ત્યાંથી આવ્યો છે, કાં તો ત્યાં જવાની તૈયારી. હવે ફરીથી સાંભળો આ ગાથા શું કહે છે. મુનિરાજ તો ભાવલિંગી જ્ઞાની સંત તો દેહને પણ છોડે છે, અને અજ્ઞાની મુનિરાજ તો દુનિયાને, ત્રણેય લોકને અપનાવે છે. આ 86મી ગાથા હતી. રાણી મૂળવ મુનિવરવ અંતરુ હોય મહંતુ. મહાન અંતર છે જ્ઞાની મુનિરાજ અને અજ્ઞાની મુનિરાજ. 271 નંબરની પ્રવચનસારની ગાથા. સંસાર તત્વ, કયા તત્વ? સંસાર તત્વ. દેહુ વિમિલયણાણી. જો જ્ઞાની મુનિરાજનો પરિચય કેટલો? દેહને પણ છોડે છે. જ્ઞાની મુનિરાજની એટલી ઓળખાણ કે દેહને પણ છોડે છે. દેહને પણ છોડે છે એટલે દેહાશ્રિત સંયોગોને તો છોડે જ છે. થોડુંક શ્રીમદજીને યાદ કરો, કૃપાળુદેવને યાદ કરો. દેહ છતા જેની દશા વર્તે દેહાતી. આ ગાથાનો સાર છે. દેહાતીત વર્તે છે, સંયોગાતીત, સમાજથી અતીત તો મુનિરાજ છે જ. અરે નાળિયેરનો ગોળો અંદરમાં છૂટો પડ્યો, લાલ છાલ સાથે, કઠન પડ સાથે, બહારની કાચલી સાથે, જે ઝાડવા ઉપર ઉગી આવ્યો એ ઝાડવા સાથે, એ ગોળાને દૂર દૂરના કાંઈ સંબંધ નથી. કેમ કે એ સૌથી છૂટો પડીને પોતાના સ્વરૂપમાં. આપણું ઘણીવાર વાત કરો, ગોળો આમ છૂટો પડે કે ગોળો આમ છૂટો પડે? સમજો ગોળો આવડો મોટો છે તો ગોળો આમ થાય કે આમ થાય? ભારતીબેન બોલો તો ખરા કંઈક. આમ થાય કે આમ થાય? સંકોચવાનું અંદરમાં હોય કે બહારમાં હોય? એમ બહારમાં તો પ્રસાર છે, સંકોચ તો
સ્વરૂપમાં સમાવવાનો. એ નાળિયેરનો ગોળો અંદરમાં, અને ઘણીવાર નાળિયેર બહુ જૂના થાય ને એને ફોડો તો અંદરમાંનો ગોળો ગોળ નહીં નીકળે, કેમ કે ગોળ ગોળો છે ને એ ચતુર્ગતિના પરિભ્રમણનું પ્રતીક છે. કમલેશભાઈ એક વાત પૂછું? ભાભીશ્રીએ કીધું કાઢો તો આમાંથી ગોળો. હવે અંદરમાંથી ગોળ ગોળો નીકળે એટલે આપણને એવું થાય કે જાણે વિજયાર્થ પર્વત પર આપણે ચક્રવર્તીનું નામ લખી આવ્યા, અને ઓલો ગોળો જરીક પેસી ગયેલો હોય, અષ્ટાવક્ર હોય, આડો પાટો ચડેલો હોય, કેવું લાગે આપણને? અરે યાર આમાં ક્યાંય ગોળો કેવો વિચિત્ર નીકળ્યો. પણ એ સાચો છે. એ જેટલો વિચિત્ર ગોળો એટલો સ્વરૂપમાં સમાયેલો, અને જેટલો ગોળ ગોળો એ પંચ પરાવર્તનનો પ્રતીક. એટલે બહુ એટિકેટ અને બહુ અપડેટ, હા, વ્યવહારમાં બહુ અપડેટ રહેનારા એ પરમાર્થમાં સૂતો હોય છે, અને પરમાર્થમાં અપડેટ રહેનારા એ દુનિયાદારીમાં. સાહેબ કંઈક ગાથા છે ને, આવો અષ્ટપૌઢમાં ગાથા છે. વ્યવહાર में जो जागते परमार्थ में वे सोए. वो सोते એમાં એ સૂતા હોય છે, પરમાર્થમાં સૂતા હોય. જે વ્યવહારમાં બહુ જાગતા હોય, કાં તો વ્યવહારની હોશ, કાં તો અંદર પરમાર્થ. એટલે આ ગાથા એમ કે છે દેહુવી મિલ્લઈ, એ દેહને પણ મેલે છે. જો ગુજરાતીમાં મેલે, મેલું એટલે શું થાય? મેલી દો તો, મેલી મૂકતો, એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે, અપભ્રંશ શબ્દ છે. દેહુવી મિલ્લઈ, દેહને પણ મેલે છે, મૂકે છે. અને નાણિયું દેહુવી મિલ્લઈ, એ વી શબ્દમાં એક ઓર મર્મ છે, દેહને પણ છોડે છે. એટલે અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? નથી લાગતું કે અપૂર્વ અવસરના બીજ આમાં જ છે કે? છે ગજબ ગજબ છે. અન્ય કારણે અન્ય કશું કલ્પે. કાલે મેં કીધું હતું ને કે આચાર્ય કુંદકુંદ દેવ તાડપત્ર લખે તો સમયસારના તાડપત્ર લઈને ફરતા હોય. શું કમલેશભાઈ? પર્સનલ ડાયરી નિયમસાર લખ્યું હોય તો બધાને કહેતા હોય આ મારી છે ને પર્સનલ ડાયરી છે. તો એ પર્સનલ ડાયરી તમારી હોય તો પછી તમે અમને હું કામ આપો? તાડપત્ર જે જગ્યાએ લખ્યા ત્યાં ને ત્યાં મૂકીને જતા રહ્યા. વિકલ્પે નહીં કે કોઈ આવીને શાસ્ત્ર બનાવે, લખે, વાંચ. ભાગ્ય હશે તો તાડપત્ર મળી આવશે, મહાભાગ્ય હશે તો શાસ્ત્ર રૂપે સંકલિત થશે, મહાભાગ્ય હશે તો શાસ્ત્રની પરંપરા થતી રહેશે, મહાભાગ્ય હશે તો શાસ્ત્રો ભવ્ય જીવોને વાંચવા મળશે, અને અનંત પુરુષાર્થ હશે તો શાસ્ત્રો વાંચીને જીવો પોતાનું કલ્યાણ કરશે. કેટલી કેટલી માર્મિક વાત. શલ્ય નહીં, નિદાન નહીં. અને હું ગજબની એક વાત કરું, તાડપત્રો અંગેના વિકલ્પો એ નિદાન છે. હજી એક વાત કરું થોડીક રિવર્સમાં. એવું નહીં કે મને જ્ઞાન તો ઘણું છે તો મને કોઈ તાડપત્ર લઈ આવીને આપે ને પછી હું શાસ્ત્ર લખું. કમલેશભાઈ, એ મુનિપનું ખંડિત થયા વિના નહીં રહે. કેમ કે તમે જૈનેશ્વરી દીક્ષા પૂર્ણતાને લક્ષ્ય લીધેલ છે, કેવળ જ્ઞાન માટે, શ્રુત પ્રભાવના માટે નહીં. શ્રુત પ્રભાવના થવી હોય, થવા લાયક હશે તો તીર્થંકર જાતિના ઉદય જે જીવોના હોય એનાથી થશે. તું ચિંતા નહીં કરે. એને એના માટે એવું દ્રવ્ય તો જોઈએ ને. તમે ઘણીવાર ઓલા ડિસ્કવરી ચેનલ ઉપર વગેરે જોતા હશો, હિરણે બાળકને જન્મ આપ્યો અને વાઘ આવીને ઓલી હિરણીને તો મારીને ફાડી ખાધો, અને હિરણીનું જે બચ્ચું છે ને પાછળ પડેલું છે, માંડ ઊભું થાય છે, અને ઓલી વાઘણ જે ઓલી હિરણને મારી ફાડીને ખાધો એ ઓલા બચ્ચાને વાલ કરે, એને ખાય નહીં, એને વાલ કરે, એને પોતાનું દૂધ પાવે. તો એ હિરણનું બચ્ચું કેવું ભાગ્યશાળી છે કે જેના પેટમાં સિંહણનું દૂધ જાય છે. એમ આ તો સિંહણનું દૂધ છે.
આ સિંહણનું દૂધ છે. સિંહણનું દૂધ પચાવવા માટે, પીવા માટે, પ્રાશન કરવા માટે જે જીવને મળે એ મહાભાગ્યશાળી જીવ છે. ખ્યાલમાં આવે છે? બહુ બહુ આમ બધી તરફથી તમે વિચાર કરો ને. એટલે મુનિરાજને કોઈ નિદાન નહીં, કોઈ ચેલાચેલી, કોઈ શાસ્ત્ર. 12 અંગના પાઠી હોય કમલેશભાઈ, 12 અંગના પાઠી હોય, પણ એ દ્વાદશાંગમાં એમને રસ કેટલો. द्वादशांग को उर में धरकर ज्ञानानंद रस पीते हैं, जिनवाणी को हृदयंगम कर शुद्धात्म में रमते हैं. એમને દ્વાદશાંગમાં રસ નથી. અરે એમને જીનવાણીમાં રસ નથી. એ જીનવાણી તો ભલે ને છે એમને હૈયે, પણ એમને હૈયે તો ધબકતું હોય પોતાનો શુદ્ધાત્મ સ્વભાવ ભાવ. કેમ કે એ દ્વાદશાંગનો રસ કસ શું છે? સ્વરૂપ અને સ્વભાવ છે. ઉપાધ્યાય પરમેશ્વરની વંદનામાં વાત આવે, દ્વાદશાંગના પાઠી હોય ઉપાધ્યાય પરમેશ્વર, પાઠી હોય દ્વાદશાંગના, પણ એમના પરિણમનમાં તો સ્વભાવ ભાવ સિવાય બીજું કાંઈ ન હોય. એટલે આ ગાથા બહુ માર્મિક છે. દેહુવી મિલ્લઈ, દેહને પણ છોડે નાણી, અને જીવઈ ભિન્નું મુણંતુ. જો આમાં ગાથામાં ઓલા અજ્ઞાનીની વાત નથી કરી. હા, તમે જો સંસ્કૃતની ટીકામાં જો, બધાય ઝડપથી ત્રીજી લીટીમાં જો, વીતરાગ સ્વસંવેદન જ્ઞાની છે. વીતરાગ સ્વસંવેદન જ્ઞાની. પહેલી લીટી જો એમાં સંસ્કૃતમાં, પુત્ર કલત્રાદિ બહિર્દ્રવ્યમ તાવત દૂરે તિષ્ઠતું. કમલેશભાઈ, આ ભાષાનો અર્થ શું? કે દીકરા દીકરી બાયડી છોકરા તો બહુ દૂર જ રહો. શુદ્ધ બુદ્ધ એક સ્વભાવાત સ્વશુદ્ધાત્મ સ્વરૂપાત સકાશાત પૃથક ભૂતમ જાનન સ્વકીય દેહમ અપી ત્યજતી. એ શુદ્ધાત્મ સ્વભાવ ભાવના નિકટમાં રહેનારો એ દેહને પણ તેઓ છોડે. સ્ત્રી પુત્ર પરિવાર વગેરેની વાત તો બહુ દૂર રહી, પણ દેહને પણ જે છોડે, બરાબર, આ જ્ઞાની. અને મૂઢાત્મા પુનઃ સ્વીકરોતી ઇતિ તાત્પર્યમ. અજ્ઞાની તો મિથ્યા દ્રષ્ટિ તો એ સર્વેને પોતાના તરીકે સ્વીકાર કરે છે. અચ્છા, સિમી ગાથા ખ્યાલમાં આવ્યો? દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. બરાબર. હવે જાણે કે એના જ બીજ આમાં છે, આ ગાથામાં 87મી ગાથામાં, જે આજે ગાથા પૂરી થઈ, 88મી ચાલુ થઈ. લેણ ઈચ્છઈ મૂળ પર ભુવણું અશેષો બહુવિહધમ મિશેણ જીય દોહિવી વિશેષો. સંસ્કૃતમાં છાયા જો, લાતુમ ઈચ્છતી મૂઢ લેણ ઈચ્છઈ મૂઢું પરમ ભુવનમ અપી. આમાં બહુ મરમ છે. ભુવનમ અપી એટલે ત્રણેય લોકને લેવા ઈચ્છે છે. સાંભળો, આહાર કેટલો અને આહારની સંજ્ઞા કેટલી. આહાર કેટલો, આહારની સંજ્ઞા કેટલી. આપણે ઓઢવા માટે વસ્ત્રના પરિગ્રહ, વસ્ત્રનો ભોગોભોગ કેટલો, અને વસ્ત્ર સંબંધીની ઉપભોગની સામગ્રી આપણી પાસે કેટલી. અચ્છા, આ જે પહેરેલ છે એનો જ પાપ લાગશે કે જે ઘરે રાખી મૂકેલ છે એનો પણ પાપ લાગશે? બોલો બોલો ભાવનાબેન, બોલો તો. હું તમને પુરુષાર્થ સિદ્ધિપાયની ભાષામાં જવાબ આપું. પુરુષાર્થ સિદ્ધિપાયની ભાષામાં આ છે અવિરમણ રૂપ હિંસા, અને ઓલું વિરમણ રૂપ હિંસા. હિંસા થતી દેખાતી નથી, પણ સંગ્રહમાં તો બધું પડેલું જ છે. સમજો, ઘરમાં શેરવાની છે કમલેશભાઈ, આ શેરવાની તો વરસમાં કોક વાર આપણે પહેરશું, પણ 365 દિવસ એ શેરવાણી સંબંધી મમપનો મૂર્છા પરિગ્રહ નામનું પાપ ચાલુ છે. વિરમણ રૂપ અને અવિરમણ રૂપ. તમારી સક્રિય દશામાં પાપ હોય કે સક્રિય દશા ન હોય, પણ તે સંબંધી ગ્રંથિ, તે સંબંધી સંજ્ઞા, તે સંબંધી વાસના વાસિત આપણે છીએ જ.
ઘણા લોકોને જ કહેતા કે સાહેબ તમે રાત્રે લેતા જ નથી કે લેવું નથી? નહીં નહીં, હમણાં છે ને ચોમાસા પૂરતું લેતા નથી. એનો અર્થ શું થયું? નહીં, આજે આઠમ છે, મોડું બંધ રાખ્યું છે આજે, એટલે સાતમના દિવસે ચાલુ છે. એ વાસના છે, અવિરમણ રૂપ હિંસા છે. 24 કલાક લાગે, 24 કલાક. લાયસન્સ વગર ટ્રાફિકમાંથી આપણે પસાર થઈએ, પોલીસ પકડે કે નહીં પકડે? અપરાધી છીએ કે નિરપરાધી છીએ? બોલો, અપરાધી છીએ. અને સુખેથી ઘરે પહોંચી ગયા, અરે યાર આજે તો લાયસન્સ વગર ગયા, પણ બરાબર છે ને, આજે ઈશ્વરે આપણને બચાવેલો. એ ગ્રહિત મિથ્યા હતું ઉલટાનું. કોણ ઈશ્વર તમને બચાવનારા? અને આવીને જે બહુ આનંદ થાય છે ને, એને કહેવાય ચૌર્યાનંદી નામનો રૌદ્ર ધ્યાન, નરકે જવાના પરિણામ. સહેલું નથી આ. તમે માતા બહેનો હા ઓલી ખરીદવા જાઓ ને, નહીં બીજી વાત મને યાદ આવે છે, એને કીધું ભાઈ કે 500 રૂપિયાની છૂટ આપી, એને સમજો 1500ની 500 રૂપિયા છૂટ આપી, 2000ની હતી 500 રૂપિયા કીધું. તમે કીધું નહીં નહીં કાકા તમે 1400માં આપો ને આમ તેમ. એણે કીધું બિચારે ઠીક છે બેન કાંઈ વાંધો નહીં. અને કલાક 2 કલાક પછી એ બિચારો ભૂલી ગયો, એને 1200 રૂપિયા ને 1400ની જગ્યાએ 1600 રૂપિયા એને છૂટ આપી. પણ આપણે એને કહેતા નથી કે એને 1600માં શું કહેવાય 600ની છૂટ આપી હતી, ઉલટાનો 800 આપી તો એ 200 રૂપિયા લઈને આપણે વધારે ના આવ્યો. અરે યાર એને તો 200 રૂપિયા વધારે પડી છૂટ આપી. પણ ઘરે આવીને આપણે ચૌર્યાનંદી નામનો રૌદ્ર ધ્યાન કરીએ છીએ. અમારા ભારીલ સાહેબ એક બહુ સરસ દાખલો આપતા કમલેશભાઈ. એ કે ઘડિયાળ, સમજો કે તમારી ઘડિયાળ મને બહુ ગમી, બરાબર, અને મેં તમારી ઘડિયાળ તક મળી અને મેં ઉપાડી લીધી. કે છે કે મેં જ્યારે ઉપાડી ત્યારે ચોરીનો પાપ, હું જ્યારે પહેરીશ ત્યારે ચોરીનો પાપ, કે જ્યાં સુધી હું પકડાઈ નહીં જાઉં અને જ્યાં સુધી ઘડિયાળ મારી પાસે છે, પહેરું કે નહીં પહેરું તોય મને ચોરીનો પાપ. હું પહેરીશ તો છે જ, નહીં પહેરું તોય છે જ, હાચવીને રાખું તોય છે, પણ એ ચોરી કરીને ભાવ તો નિરંતર. ચૌર્યાનંદી નામનો રૌદ્ર ધ્યાન નિરંતર ચાલુ છે. એ ગમે તેટલી સામાયિક પાઠ ભણે વાંચે, શાસ્ત્ર વાંચે, એ ચૌર્યાનંદી નામના રૌદ્ર ધ્યાનથી છૂટવાનો નથી. દુનિયાને દેખાડવા માટે ધર્મ ધ્યાન કરે છે. શું કીધું? દુનિયાને બતાવવા માટે ધર્મ ધ્યાન કરે છે, પણ ઓલી ઉપાડેલી ઘડિયાળ એ ચોરી તો એને હિંમત નથી. કમલેશભાઈ મેં આ વર્ષો પહેલાં તમારી પાસેથી આ ઘડિયાળ ઉપાડી લીધી હતી અને મિચ્છામી દુક્કડમ, એ જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી લાખ ધર્મ ધ્યાન કરે, એ ચૌર્યાનંદી નામના રૌદ્ર ધ્યાનમાં જ છે. નરકે જવાની એની તૈયારી ચાલુ છે. એટલે આ ગાથા કહે છે કે મુનિરાજ જે છે, કે અજ્ઞાની મુનિરાજ મૂંડ મિથ્યા દ્રષ્ટિ સમગ્ર લોકને લેવાય લે છે. કેટલું? તંદુલ મચ્છ, ચોખાના દાણા જેવડો ખાય છે. કેટલા માછલા? અને ખાવાની ઈચ્છા કેટલી? બોલો, મહામચ્છના મોઢામાં અસંખ્યાત માછલાઓ આવે જાય, ખાઈ શકતો નથી એક માછલાને. અને ખાવાના ભાવ તો બધા જ માછલાઓને ખાવાના. ખાઈ જિંદગીભર એકે માછલીને નથી શકતો એકે માછલીને, પણ મરીને નિયમથી 7મી નરકે જાય છે. અષ્ટપાઉડમાં કથા છે, તમને કાઢીને બતાવીશ. શું બેન, ભાવના બેન ને આ બધા ધંધા અને વ્યાપારમાં બહુ યાદ રાખવા જેવું છે. આ બધું જે હાય જે આપણને બોલાય છે ને, ગ્રાહકી ઘણી હોય, આપણને એમ થાય ઓહો પુણ્યનો ઉદય, ઓહો. એ જે પુણ્યના ઉદયમાં જે રસ પડે છે ને, રસ એ રાગનો રસ છે, એ કષાયનો રસ છે. એ આ ગાથાઓથી વિપરીત પરિણતિ છે. જીવ તો હાલે તો સમગ્ર વિશ્વને આશાગર્ત પ્રતિ પ્રાણી વિશ્વમ યત્ર મણુપમમ કસ્ય કિમ કિયદાયાથી વ્રથાવો વિષયેષિતા. આશાગર્ત, આશારૂપી ખાડો આ જીવનો એટલો ઊંડો છે કે સમગ્ર વિશ્વને આપવામાં આવે તો એ કેટલું છે? એ અણુ માત્ર છે. તો આચાર્ય લખે છે કસ્ય કિમદાયાથી, કોને કેટલો આપવાનું? વ્રથાઓ વિષયેષિતા, વિષયની ઈચ્છા જ વ્યર્થ છે. સમજાય છે ગાથા? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ લોકને લેવા માગે છે,
લાડવાનો ડબ્બો ભરેલો હોય, એક ખાઈ શકે છે, એ ડૉક્ટરે છૂટ આપી છે. ખાવાની ઈચ્છા કેટલી છે? મારું હાલે તો આખો ડબ્બો ખાલી કરી નાખો. ભરતભાઈ, હમણાં એક બેનનો મેં દાખલો આપ્યો હતો અમારે ત્યાં. હમણાં અમે લોકો ટૂરમાં ગયા હતા, પિકનિકમાં. વગર ચંપલ જ હતા આખા ટૂરમાં, 3 દિવસ. એવી ઠંડી ભયંકર. તો ગિરનારમાં કોઈક છોકરાઓ કંઈક એણે આપ્યું, પીરસ્યું કંઈક. હવે એની ગમતી વસ્તુ હતી કે લાવ, આજે ઉપવાસ છે, કાલે હું ખાઈ લઈશ. તો આજે ઉપવાસ છે ને, તો આજે એફડીમાં મુકાય એ આવતીકાલ માટે. એ તો જેને પાસે તત્વ નથી એની વાત. આપણા પણ હાલ એવા જ છે. એટલે આ ગાથાઓમાં જે મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાનીના જે લક્ષણો, ઉપલક્ષણો છે ને, ક્યાંક આડકતરી રૂપે ભૂતકાળ સંબંધી પ્રતિક્રમણ, ભવિષ્ય સંબંધી પ્રત્યાખ્યાન, એની કોઈક સદોષ પ્રવૃત્તિમાં આપણે વર્તી રહ્યા છીએ. છેલ્લી એક વાત કરો, સુના ભરતભાઈ, આપણે જે ગરમ કપડાં પહેરીએ ને, ગરમ કપડાં પહેર્યા બાદ હૂંફ મળે આપણને, એને શરીરની ભાષામાં ગરમ હૂંફ કહીએ. ધર્મની ભાષામાં કશાયની હૂંફ છે. કેમ? કેમ કે એમાં હિંસાનંદી નામનો રૌદ્ર ધ્યાન નિરંતર ચાલુ છે. કેમ કે એમાં જે ઊન છે ને, ઊન, ગરમ શાલ કપડામાં ઊન નિયમથી નિરંતર એમાં સમૂર્છન જીવોની ઉત્પત્તિ મરણ, જન્મ મરણ ચાલુ છે. હવે એ જન્મ મરણ જે વસ્તુમાં ચાલે છે, એ વસ્તુ આપણે પહેરીને હૂંફનો અનુભવ કરીએ છીએ. ક્યાંક હિંસા થાય છે એનો આપણને ભાન નથી, માટે હિંસાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. એટલે આ ગાથા એમ કહે છે કે અજ્ઞાની તો સમગ્ર લોકને લેવા માગે છે. બહુવિહ ધમ્મ મિશેણ જીય દોહિવી એવું વિશેષુ. बहुविध धर्म मिशेण जीव द्वयोः अपि एषः विशेष. वो मार्मिक जो ज्ञानी और अज्ञानी इन दोनों में इतना ही भेद है. अज्ञानी जन अनेक तरह के धर्म के बहाने से इस समस्त जगत को ही नियम से लेने की इच्छा करता है, अर्थात सब संसार के भोगों की इच्छा करता है. तपश्चरणादि काय क्लेश से स्वर्गादि के सुखों को चाहता है. ज्ञानी जन कर्मों के क्षय के लिए तपश्चरणादि करता है, भोगों का अभिलाषी नहीं है. एक छल्लो दाखलो आपीने बात पूरी करूँ. एक भोगी उपभोगी जीव, विषयाभिलाषी जीव बिग बजार जेवा कोई मार्केटमां गयो, अने एक धर्मात्मा टाइपनो जीव, वैरागी जीव एनी हारे हारे छे. बेवनी परिणतिनी परीक्षा करो. ये ज्यां हाथ घालशे ने ओलो भोगी आ काम आवशे, आ शियाळामां काम आवशे, आ उनाळामां काम आवशे, આ દીકરીને દેવા માટે કામ આવશે, આ દીકરાના વહુ આવવાની છે 2 વર્ષ પછી, એના માટે કામ આવશે. તમે જોજો. એટલે ત્રિકાળવર્તી પરિગ્રહના પોટલા એક એક કરીને એ બિગ બજારમાં ભૂપતભાઈ એકે વસ્તુ બાકી નથી રહેતી કે એના લિસ્ટમાંથી બહાર હોય. આઈ જોઈએ. રાગી ભોગીની વાત. અને ઓલો વૈરાગી, આ નકામું છે, આ કંઈ કામનું નથી, આ કંઈ જરૂરી નથી, આ કંઈ નકામું છે. તમે જોજો, રાગી અને ભોગી સંયોગ તો એક સરખા જ છે સામે, પણ સંયોગો પ્રત્યે પ્રતિક્રિયા જ્ઞાની અને અજ્ઞાનીની. કાં શ્રીમદજી એમ કે સકળ જગત તે ऐठवत અથવા સ્વપ્ન સમાન. કાં શ્રીમદજીને કેમ વિચાર આવ્યા? જે હીરાના વેપાર, જેની હથેળીમાં લાખો હીરા આવતા હોય, તો એ શ્રીમદજી એમ કહે છે सकल जगत ते ऐठवत अथवा स्वप्न समान, ते कहिए ज्ञानी दशा, बाकी वाचा ज्ञान. समझाय छे? आ जोवानी दृष्टि ज्ञानीनी छे. એટલે આ ગાથાઓમાં અકિંચન્યની ભાવના, અપરિગ્રહની ભાવના, વસ્ત્ર પાત્ર આદि આપણે તો ખરેખર ગાતા રહીએ છીએ. निर्ग्रंथों का मार्ग हमको प्राणों से प्यारा. જે ચક્રવર્તી અને 8-8 વર્ષના રાજકુમારોને નિર્ગ્રંથોનો માર્ગ પ્યારા હોય છે ને, એ ગાતા ઊભા નથી રહેતા, પીછી એની કમંડળું લઈને જંગલમાં જતા રહે છે. વિચારજો. ઓમ નમઃ.